हेलो वेलकम बैक नो वीडियो आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। जय माताजी। तो करता આવી ગયા ચા બનાવવા અને હું ઘરે આજે એકલો છો એટલે આજે હું ચા બનાવવાનો હોઉં એકલો। આપને કોઈ ચા બનાવી દેવાનું છે નહીં એટલે આપણે એકલા જ ચા બનાવવાનું થાય છે અને હું જો લાઇટ બંધ કરીને ભાગ્યો હું ચા બનાવવા અને આપણે ઘરે કોઈ પણ છે નહીં એટલે આપણે જો કિચનમાં ઘરી ગયા છીએ ચા બનાવવા અને આપણે ચાનો જો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે। પછી ગાઈસ અહીંયા આપણે ભેંસનું દૂધ નાખી દીધું છે તપેલીમાં અને આપણો ગેસ ચાલુ છે અને આપણે જો અહીંયા તપેલીમાં દૂધ નખાઈ ગયું છે। 5 મિનિટ પછી આપણે ખાંડ ચા નાખીશું ને પછી આપણે જો ખાંડ ચા નાખવાનું ચાલુ કરી દીધું છે। આપણે ઘડીક ખમી પછી આપણે જો ખાંડ ચા આપણે નાખવાનું ચાલુ કરવાના છે એટલે આપણે પહેલાં ભૂકી નાખી દેવું એટલે ભૂકી નખાઈ જાય 1 ચમચી। પછી આપણે એને થોડીક નજી ભૂકી થોડીક એડ કરી દઈ અને પછી આપણે એને ખાંડ 1 ચમચી 1.5 ચમચી આપણે ખાંડ નાખી દઈએ એટલે આપણો ચા થઈ જાય કમ્પ્લીટ। 1 નંબર મજા આવે આપણે પીવાની અને આપણે ચા પીવાની ફૂલ મોજ જ આવે। ફૂલ મોજ ન આવે તો આપણો મગજ હાલે નહીં। આપણે ચા પીતા પછી જ આપણો મગજ આપણો કામ કરે અને આપણે જો ગેસ મૂકી દીધો ને આપણો પછી ચા બની ગયો હોય। પછી ગાઈસ આપણે ગલાસે ચા બનાવી લીધો છે અને આપણે જો એક અડારી ચા પીવાની ગલાસ હોય પછી વધે એ આપણે એને નાખી દેવાનો હોય અને આ ચા વધી ગયો હોય આપણા કીધે આપણાથી થોડીક ભૂલ થઈ ગઈ। પછી ગાઈસ આપણે ચા ભરાઈ ગયો હોય 1 નંબર અને ફૂલ મોજ આવે એવું છે ચામાં એટલે આપણે જો હાથમાં અડારી લઈ લીધી ને આપણે ચા પીવા મીના અને 1 નંબર મોજ આવે ગાઈસ। ચા પીવાની તો એવી મજા આવે ને કે હું એમ થાય કે હું હે ને આસમાનમાં રખડું એવી ચા પીવાની ફૂલ મોજ આવે। અને પછી ગાઈસ આપણે ચા બા પીને પછી નીકળી ગયા ઘરની બાયણે। આપણે ફોન એક આવતો હતો ને એ વાતું કરતા કરતાં હાલ્યા જતા હતા અને પછી ગાઈસ આપણે હાથી લખેલું આવ્યું। પછી ગાઈસ આપણે અહીંયા ગેટે નીકળી ગયા ને તો આપણે મંદિરે ભાગવા માટે નીકળ્યા છે અને હું જો આજે હાઈલો જાઉં છું ગાડી બાડી મારી પાસે કાંઈ છે નહીં હાવ રખડતો માણા જાઉં છું। પછી આપણે જો અહીંયા રખડતા માણા મંદિરે પહોંચી ગયા છે અને આપણે મંદિરનો ગેટ આવી ગયો રામાપીર બાપાનું અને આપણે જો અહીંયા ફાઇનલી ગાઈસ આપણે જો અહીંયા પહોંચી ગયા રામાપીરના મંદિરે અને આપણે જો મંદિરનો એન્ટર થાય તો અહીંયા કોકની ગાડી પડી છે આનંદભાઈની ગાડી પડી છે। આપણે ગેટ અંદર જો ઘરી છીએ આપણે રામાપીરનું મંદિર છે અને આપણે બહાર બી જમાડી પછી આપણે જો ઓફિસ અંદર જાય છીએ તો અહીંયા કોક ઊતું છે એ તો આનંદભાઈ લાગે છે એ તો ગોદરોડી હુતા પછી આપણે જો ઓફિસની બહાર નીકળી ગયા અને અમે જો ઘરે આવવાની તૈયારી કરી દીધી પાછી ચાલુ અને અમે એને પૂરું થવા આવ્યું છે। લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ અને આપણે જો ઘરે ભાગ્યા છે હું ને આનંદભાઈ બે ઘીરે ભાગ્યા છે અને આપણે જો ટોપનો ગોળો આવ્યો હોય આપણે સાઈડમાંથી તેરવી લીધી છે અને પછી ગાઈસ આપણે જો ઘરે નીકળ્યા છે આનંદભાઈ આપણે મૂકી દીધા કે હવે તું સટક તારા ઘરે અને હું તો મારા ઘરે જાઉં છું। પછી આપણે ઘરે જઈને તો આપણે એક દોસ્તાર મળ્યો આપણી દોસ્તારને આપણે એને રમાડી લઈ ઘડીક વાર અને કાંઈ ઘટે જ નહીં આપણા દોસ્તારમાં એને દોસ્તાર એવો અને આપણે કાંઈ મારે એમ છે નહીં અને આપણો દોસ્તાર છે। અને પછી ગાઈસ અમે ભાગ્યા હું આનંદભાઈ બે પાસા અને ગામની બાયણે અને આપણે જો ગેટ આવે છે સામે એટલે અમારો ધાર વિસ્તારનો ગેટ છે। પછી અમે ગાઈસ ભાગ્યા હતા જેતપુર હું આનંદભાઈ બે અને અમે બે જો પગાડી ગાડી અને આપણે જો બમ્પ આવ્યો એટલે નિરાયતે એને આપણે એને ઠેકાડી લેવાય નકામાં એને આડાવરા પડી જાય અને આપણે આના ટાટિયા ભાંગે એના કરતાં ધીમી આકાય કાંઈ કરાય નહીં। પેટલાવાળા રસ્તે જતા જીસીબી મળી ગયું પછી આપણે ડેટકો રિક્ષા પણ મળી ને આપણે પછી જો પેટલા પહોંચી ગયા હતા 1 નંબર ગાઈસ આપણે પેટલા પહોંચી ગયા પછી આપણે જો જેતપુરના રોડ ઉપર ચડાવી દીધી છે ગાડી ને આપણે એને એસી ઉપર હાલે છે ગાડી એટલે સૂટ બહુ વાગતા નથી ધીમે ધીમે જ આખી બહુ સૂટ ન અકાય। પછી આપણે જ્યાં પેટ્રોલ પંપે આવી ગયા હતા પાણી નાખવા અને અમે જો પેલા ગાડીમાં પાણી નાખીશું પછી આપણે જ્યાં પાણી નાખવા મીના ફટાફટ કરતાં જો આપણું પાણી નખાઈ ગયું છે અને આપણે 250 રૂપિયાનું પાણી નાખી દીધું છે અને આપણે 250નું પાણી નખાઈ ગયું પછી હું ને આનંદભાઈ બે નીકળી ગયા હતા ડાયરેક્ટ અમે જેતપુર જાય છીએ અમે બારિયું જોવા અને બારિયું આપણે બહારાત ને એવું જોવા જાય છીએ બધું અને પછી ગાઈસ આપણે જો અહીંયા આવી ગયા હતા બારિયું બહારાત જોવા અને આપણી કારખાને ઘરી ગયા ધૂપ કરતા અમે અંદર અને પછી જો આપણે દાદા બતાવવા મીના કે આપણે અહીંયા જો બારી પડી 2.5 3ની 4ની ને એવી રીતની બધી બારીઓ ના અંતે બધું પડ્યું હતું। બહારાક પહેલાં જોયા અમે કે આ બહારાક 2 3ના ને બહારાક જોઈ લીધા અને પછી ગાઈસ અમે ભાગ્યા છીએ અમે હિસાબ કરવા પૈસા દઈને પછી આપણે જો
બારીઓ જોવા આવ્યા હતા અને અમે બારીઓ જોઈ લીધી ને પછી આનંદભાઈ ચેક કરી લીધી બધી કન્ફર્મ કરીને આપણે રાજહંસમાં આપણે જો બિલ ફાડીને વહીવા 1100 રૂપિયાનો ફાળો દઈવા છે અને પછી આપણે જો ભાગ્યા ઘીરે અને અમે ઘીરે જઈને પછી જો કંઈક કરશું નવા જૂનું એટલે અમે બી જો નોખા પડી ગયા હતા ને અહીંયા આપણા હિતેશભાઈ આવી ગયા. હિતેશભાઈ બુલેટિયો આવી ગયો. બુલેટિયાનો સીન લઈ લીધો રવિભાઈ શર્માવા મહિના મોબાઈલમાં મતા ઈ શર્માવા મહિના કે મારો સીન ક્યાંથી લઈ લીધો આ બધું આવી જાય આમાં અને આપણા હિતેશભાઈ જો ઉભા દાંત કાઢે પછી અમે ભાગ્યા પઠે અમે ચારેય ભાગ્યા પઠે અને એક ગાડીમાં અમે ચારેય બેઠા હે અને ગાડી કેમ હાલે ગાડીને ખબર દબાતી હાલે કાંઈ વાંધો નહીં આપણે બુલેટિયો જોવે એ ભલે જોવે ને પછી આપણે જો પઠે પહોંચી ગયા હતા બધા છોકરા ક્રિકેટ રમતા હતા અને બધાય ભલે ક્રિકેટ રમે અને અમે જો આનંદભાઈને જો બુલેટિયાને રોવરાવે હે પણ રોતો નથી. આનંદભાઈને હિતેશભાઈ બેઠા હે હંગવા અને એવું મને લાગે છે કે એને ડબલે જવાનું આપણે બબીતા મળી ગઈ છે પાસી અને બબીતાએ જો આપણે હાઈ કરી દીધું અને પછી આપણે જો અહીંયા પાછા હિતેશભાઈ જો માવો ખાઈએ પણ કુર્તીના પેટના મને ખવડાવતા નથી એકલા માવા ખાઈ મેં કેમેરો કર્યો તો મને ખબર ખીચામાં નાખી દીધો જો પછી આપણે બબીતા જો સિક્સર મારે છે ને બબીતા કીધે જો બેટે પણ પકડાઈ ગયું હોય અને સિક્સર મારવાની તૈયારી છે અને જો સિક્સર મારી દીધી ને આપણે જાય ક્રિકેટ બધા છોકરા રમે છે અને પછી ગાય છે અહીંયા આપણે જો ખુશાલબેન મળી ગયા છે આપણે પાછા અને ખુશાલબેન હાઈ કરે છે. ખુશાલબેનનું મોટું 1 નંબર છે અને આપણે જો અહીંયા પાછો આપણે જીમ વાળો મળી ગયો અહીંયા અને બોડી બતાવે જવા દે ને ભાઈ તારી બોડી સારી જ છે અને આપણે જો પછી નીકળ્યા મંદિરે અને મંદિરે આપણે પહોંચી ગયા અને અમારો શૂટિંગનો ટાઈમ ચાલુ થઈ ગયો છે અને અમારું નવું શૂટિંગ વિડીયો આવવાનો છે એટલે ફટાફટ ઇન્સ્ટામાં આપણે સંજુ બ્લોગ સ્ટારને આપણે એને ફોલો કરી દેજો ને આપણે ઇન્સ્ટામાં બધું જોવા મળશે. આપણે બુલેટિયો જો અહીં જોવા મળ્યો છે ફોન અને આપણે જો કેવલભાઈ ટિમ્બાલી વગાડે છે અને વાળે પણ હરખા કરે ભૂંડો લાગે. આપણે ભિખારી આવી ગયો તો ભિખારીને જો આપણે તબેલા વગાડવા દઈ દીધા હતા અને આપણે જો સિસ્ટમ ફાડ દેંગે.